એમાં છે ને ભાઈ જે મિત્રોને 8મું ભણી લીધું હોય અને પછી કંઈ ઘરના કંઈક આવે ત્યારે ભણવું હોય તો પણ બાકી તો આઈટીઆઈ કરી લે તો આઈટીઆઈમાં શું કરવામાં આવે છે ને એ આપણે આજે જોવાના છે ફ્રેન્ડ્સ. તો આપણે આજે જોવાના છે આઈટીઆઈ એટલે શું થાય છે, કેમ કે મને નથી ખબર ભાઈ કે આઈટીઆઈ એટલે કાં, પણ આ વિડીયો જોઈને મને ખબર પડી ગઈ આઈટીઆઈ એટલે શું થાય છે અને આઈટીઆઈ એટલે શું તમને ખબર પડી જશે આ વિડીયો જોઈને. જય હિન્દ ફ્રેન્ડ્સ. તો આઈટીઆઈ એટલે શું થાય છે એ આજે આપણે જોવાના છે. આઈટીઆઈની તાલીમ જોવાના છે, આઈટીઆઈમાં શું થાય છે અને આઈટીઆઈમાં કેટલા કોર્સ આવે છે, આ બધી આપણે આજના વિડીયોમાં જોવાના છે મિત્રો. તો ચાલો શરૂ કરીએ. હાલો. આઈટીઆઈ એક સંસ્થા છે. જેવી રીતના સ્કૂલ અને કોલેજ હોય છે ને એવી રીતના આઈટીઆઈ એક સંસ્થા છે. ત્યાં ભાઈ તાલીમ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે મિત્રો? તાલીમ આપવામાં આવે છે. કેમાં તાલીમ આપવામાં આવે છે? આઈટીઆઈમાં. તો ચાલો પણ આઈટીઆઈમાં શું શીખવાડે છે જોઈએ. આઈટીઆઈમાં જાણે કે જો તમે ફિટરની અંદર હોય ને તો તમને શીખવાડે કે ભાઈ આ બોલ હોય ને જે લોખંડની વસ્તુ હોય ને એનું કામ તમને શીખવાડવામાં આવે છે. એમડીની અંદર હોય ને તો એની અંદર આપણે એન્જિનને હોય ને મોટરસાઇકલના અને મોટરના ને આ બધીની માહિતી આપવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે. જાણે કે ક્યાંય તકલીફ થઈ જાય રસ્તામાં ગાડીમાં તો ગાડી કઈ રીતના રિપેર કરવી, આ બધી તાલીમ છે ને ભાઈ ક્યાં આપવામાં આવે છે? આઈટીઆઈમાં આપવામાં આવે છે. જ્યાં મિત્રો આઈટીઆઈમાં આપવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ. આઈટીઆઈની અંદર છે ને ભાઈ સ્કિલ શીખવાડવામાં આવે છે. જેમ કે આપણે જો આવડતું ન હોય, જાણે કે ગાડી હમી કરતા ન આવડતી હોય, રિપેર કરતા, પછી કોમ્પ્યુટર ચલાવતા ન આવડતું હોય ને કોઈને, જો કોમ્પ્યુટરને ભાઈ શીખવું હોય ને તો આઈટીઆઈમાં જઈ શકો. એમાં કોપા નામનો એક ઓલો આવે છે કોર્સ, જે તમે કરી લો ને એટલે તમને ભાઈ આઈટીઆઈમાં સાહેબ બધું શીખવાડી દે છે. કોપાથી માંડી એટલા નહીં પણ જો ફિટર, વેલ્ડર, એમડી મતલબ કે મિકેનિકલ ડીઝલ નામ તો તમે નહીં સાંભળ્યું હોય, પણ મને ખબર છે તમે સાંભળી લીધું હોય છે. મારી આડી મેં બોલી લીધું એટલે તમે નામ તો સાંભળી લીધું હોય છે કા મિત્રો. પછી આવે છે પ્લમ્બર. જે બધી આપણે પ્લમ્બર એટલે મને એટલો ખ્યાલ નથી, પણ પ્લમ્બર એને કહેવામાં આવે છે મિત્રો જે આપણે આ નવા મકાન બનાવીએ અને અહીંયા પાણીની ઓલું કરવાનું હોય, જરી ખાસવાની, આને લગભગ પ્લમ્બર કહેવામાં આવે છે. પછી આવે છે કાર્પેન્ટર મિત્રો. હાઉસકીપર એટલે કે ઘરની જે સાફ સફાઈનું કામ હોય ને પછી ડિઝાઇન એ બધા હાઉસકીપર કરે છે. તો આજે આ બધી માહિતી જોવાની. પછી કોપા અને પછી તો ભાઈ ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, આવા અનેક કોર્સ આવે છે જે જગ્યા નથી યાર એટલે લખી શકો નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. રોજગાર. આઈટીઆઈમાં છે ને ભાઈ જે મિત્રોને 8મું ભણી લીધું હોય અને પછી કંઈ ઘરના કંઈક આવે ત્યારે ભણવું હોય તો પણ બાકી તો આઈટીઆઈ કરી લે તો આઈટીઆઈમાં શું કરવામાં આવે છે ને એ આપણે આજે જોવાના છે. તો સ્કિલ એન્ડ કૌશલ્ય મિત્રો. જો જે 8મું પાસ હોય, 10મું, 8મું અને 12મું આ 3 ઉપર છે ને ભાઈ આઈટીઆઈના કોર્સ ઓલા હોય છે. જેમ કે આઈટીઆઈના કોર્સ કેટલા સમયગાળો હોય છે? તો કે 6 મહિનાથી લઈને ભાઈ 2 વર્ષ સુધી હોય. કેટલા? 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી હોય છે આઈટીઆઈનો સમયગાળો. એટલે કે ટાઈમ પાસ કરવા માટે આઈટીઆઈ સિલેક્ટ નથી કરવાનું, પછી થઈ જશે અહીંથી અહીં ધક્કા ખાતા. એવી રીતના આપણી ઉપર થવું ના જોઈએ. એટલા માટે મિત્રો જો રોજગારી આપવામાં આવે છે, મતલબ કે આપણે શીખવાડવામાં આવે છે કે જો જાણે કે મિકેનિકલ ડીઝલમાં હોય તો એની અંદર શીખવાડવામાં આવે છે કે કઈ રીતના ગાડીને રિપેર કરવી, પછી પંચર થઈ ગયું. આ એક્ઝામ્પલ આપું છું તો તમે બધા કન્ટિન્યુ રહેજો. એક્ઝામ્પલ આપું છું મિત્રો. તો આ એમડીનું કહું છું, મને ખ્યાલ નથી આઈટીઆઈની અંદર વધારે પૂરતો ખ્યાલ નહીં, પણ જો એમડીનું કહું ને તો એ શીખી ગયા આપણે બધા. ત્યાં સાહેબ પ્રેક્ટિકલ કરાવતા છે, થિયરી હોય, પ્રેક્ટિકલ હોય અને વધારે કંઈક માહિતી આપતા હોય છે. હું કંઈ શિક્ષક નથી, પણ હું એક મહાન શિક્ષક છે મિત્રો. એટલા માટે કહું છું કે એમડી છે ને એમની અંદર આપણે આ ગાડીનું રિપેરનું બધું શીખવાડવામાં આવે છે. જો શીખી ગયા ને આપણે અનુભવ લેવાનો હોય છે. આઈટીઆઈ હોય કે સ્કૂલ હોય, સ્કૂલમાં કંઈ અનુભવ ન હોય, ત્યાં બુકો વાંચવાની હોય છે, પણ આઈટીઆઈની અંદર છે ને ભાઈ તમને પ્રેક્ટિકલ કરાવે છે. એટલે કે કઈ રીતના ગાડી ચલાવતા ના આવડતું હોય એનું શીખવાડવામાં આવે છે ને મિત્રો તમને બધાને. પછી હાઉસકીપરનું આ બધી માહિતી આપવામાં આવે છે. તો ચાલો સ્કિલની અંદર કામ આવે છે. જો તમને લાગે કે મારી અંદર આ સ્કિલ છે, મતલબ કે આ એટલા કોર્સ કીધા ને તમને એમાંથી સ્કિલ હોય ને તો આઈટીઆઈ સિલેક્ટ કરવું જોઈએ. પછી જો જેને રોજગારી મેળવવી હોય, જાણે કે કામ કરવાનું હોય, પણ જો તમને કંઈ કરતા ન આવડતું હોય, રસોઈ કરતા ન આવડતું હોય કે પછી મશીન હમા કરતા ન આવડતું હોય તો એ તમારે મિત્રો આઈટીઆઈ સિલેક્ટ કરવું જોઈએ. જો 2 થઈ ગયા. હવે ઉદ્યોગ, આપણે ખુદનો ધંધો સ્થાપી આવીએ છીએ મિત્રો. કેમાંથી? આઈટીઆઈમાંથી. એટલા માટે કે જો જાણે કે ફિટર કરી લીધું અને એક્ઝામ્પલ આપું છું, આ કોપા કરી લીધું, કોપા કરી લીધું એટલે કમ્પ્યુટરની તમને બધી નોલેજ આવી જાય છે. એટલે કમ્પ્યુટરની તમને બધી નોલેજ આવી ગઈ ને મિત્રો, ત્યાર પછી તમે શું કરશો? સર્ટિફિકેટ આપે છે. કોણ? આઈટીઆઈ વાળા આપે. હું નથી દેતો, કેમ કે મહાન શિક્ષક છે, સંસ્થા મારા બાપાની નથી. એટલા માટે એટલે છે ને તમને સર્ટિફિકેટ આપી દે. પછી તમે છે ને ખુદની એક ગામમાં દુકાન ખોલી શકો. ભાઈ અત્યારે તો ભાઈ ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, માહિતી હોય, આધાર કૂપન, રેશન, કેવાયસી કરવાનું હોય, આ બધીની અંદર ભાઈ કમ્પ્યુટરની જરૂર પડે છે. એટલા માટે કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ ભાઈ. હું એમ કહું છું અત્યારના સમય પ્રમાણે. ત્યાર પછી જો ધંધો. ભાઈ ધંધો એટલે કે આપણે જો આવડતું હોય સ્કિલ તો આપણે કહી ને ભાઈ મારી આ કામ છે તો પછી લઈ લેવાની મની લાઈ ભાઈ આ કામ છે, 500 લાખ 500 લાખ. ચાલો તો આ સમજાઈ ગયું નથી સમજાવવાનું આ 4 વસ્તુ. તો ચાલો પછી આપણે કોર્સ ઉપર જઈએ છીએ ભાઈ. ડન ને મિત્રો? ચાલો ઓકે ભાઈ ડન. ચાલો તો આગળ જઈએ છીએ મિત્રો આપણે બધા. ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે આઈટીઆઈની ભાઈ રોજગારી, સ્કિલ, ઉદ્યોગ અને ધંધા ભાઈ આપણે કરવાના છીએ આગળ જઈને. અત્યારે ખાલી અભ્યાસ ઉપર ધ્યાન આપો, તમે તાલીમ મેળવો અને જલસા કરો, ચીલ મારો, પણ
ભવિષ્ય તમારા હાથમાં છે. એટલા માટે હું કહું છું કે આઈટીઆઈના કોર્સ જોઈ લે, પછી આપણે વધારાની વાતો કરીએ. તો કેવું થાય છે મિત્રો? તો ચાલો ભાઈ, ફિટર આવે આઈટીઆઈની અંદર, પછી આવે છે વેલ્ડિંગનું જે કાર્ય કરવાનું હોય ને, જાણે કે વેલ્ડિંગ બહુ ફાવે છે અથવા દુકાને ક્યાંક વેલ્ડિંગ શીખવા ગયો હોય, આ ભાઈને તેને ભાઈ હું સાચું કહું ને મિત્રો, તો આઈટીઆઈ કરવું જોઈએ. શા માટે કહું? કેમ કે આને અનુભવ તો હોય જ છે, પણ સર્ટિફિકેટ ના હોય ને ભાઈ, આપણે છે ને 2 હોવું જોઈએ, ડિગ્રી તો હોવી જોઈએ, તો જ ખબર પડે ને કે આ ભાઈ આને કેટલું શીખો. એટલા માટે કહું છું મિત્રો, જો વેલ્ડિંગ કરવા જાય પણ એની પાસે સર્ટિફિકેટ નથી, તો સામેવાળાને ખબર કઈ રીતના પડે કે નહીં ભાઈ આને આવડે છે વેલ્ડિંગનું. જો હું તમને એક્ઝામ્પલ આપું છું મિત્રો, તમને બધા જો, જાણે કે મને આવડે છે વેલ્ડિંગ, ભાઈ વેલ્ડિંગમાં મને તમે ગમે એ બનાવવાનું કહો નહીં બનાવી દો, ગમે એ, પણ ભાઈ તમને ખબર તો હોવી જોઈએ ને, નહીં ભાઈ આને વેલ્ડિંગ આવડે છે, એ 2-3 જણાને ખબર હોય, પણ સર્ટિફિકેટ જે આઈટીઆઈમાંથી આપે ને, એનસીવીટીમાંથી આઈટીઆઈનું જે સર્ટિફિકેટ હોય ને, એથી ભાઈ આપણે ખુદનો ધંધો ચાલુ કરી ગયા. મતલબ કે આઈટીઆઈની જે સર્ટિફિકેટ હોય ને, એ આખા દેશમાં માન્ય છે, અને બીજી કોઈ પણ શહેર, સિટી અથવા ગાય જિલ્લાની અંદર પણ તમે જાઓ નહીં, મતલબ કે સ્ટેટની બહાર જાઓ ને મિત્રો તમે બધા, તો અહીંયા ભાઈ વેલ્ડિંગ કરો ને, તો તમને અહીંયાથી સારી ઇન્કમ આવે. તો દુબઈ, ફ્રાન્સ, લંડન, બ્રિટન, જાપાનમાં તમે જાઓ ને મિત્રો, તો અહીંયાથી તમે સારી એવી ઇન્કમ થઈ જાય છે. સર્ટિફિકેટ હોવું જોઈએ ને, સર્ટિફિકેટ વિના જો એમ નથી કહેતો કે સર્ટિફિકેટ હોવું જ જોઈએ, પણ જો આપણે અહીંયા ખબર પડે ને કે કેટલું આવડ્યું, સર્ટિફિકેટ હોય તો એ ભાઈ સબૂત છે કે નહીં ભાઈ મને છે ને વેલ્ડિંગ પૂરેપૂરું આવડે છે, એના માટે હોય છે ભાઈ. બાકી વધારે કંઈ ના હોય સર્ટિફિકેટનું. પછી એમડી, જો ફિટર, વેલ્ડર, એમડી મતલબ કે મેકેનિકલ, ડીઝલ તો કે ડીઝલ મેકેનિકલ, આ બંને એક જ છે, બદલાવી નાખા જગ્યા. 20 होता है, वो कितने આપણે કહેતા કે એ 20-30 का फर्क, 20 लाख का फर्क, આવી રીતના નથી કહેતા. તો આની જ વાત છે. પછી આવે છે પ્લમ્બર, પછી કાર્પેન્ટર, હાઉસકીપર, કોપા, જેને કોમ્પ્યુટરનું નોલેજ લેવું હોય ને, એ મિત્રો એ ભાઈ આઈટીઆઈમાં તાલીમ લેવી જોઈએ. તો મિત્રો અત્યારે તો થાય છે અજાણ, એટલા માટે હું જાઉં છું નમવા જ પડવાના. અત્યારના વિડીયો સાથે બહુ રાખો એટલું, પછી આપણે શીખવાના છે કોણ ભાઈ આઈટીઆઈમાં સિલેક્ટ થઈ શકે છે. તો ચાલો બાય, જય હિન્દ ફ્રેન્ડ્સ. તો આજે આપણે જોવાના છે આઈટીઆઈમાં કેટલા સમયનો અભ્યાસ હોય છે, અને આઈટીઆઈમાં અભ્યાસક્રમ કેટલો લાંબો ચાલે છે, અને આઈટીઆઈ પૂરું થયા બાદ મિત્રો શું કરવા આગળ, એ બધા આજના વિડીયોમાં જોવાના છે. જય હિન્દ ફ્રેન્ડ્સ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો સમયગાળો આઈટીઆઈની અંદર, જો આઈટીઆઈની અંદર આપણે જે કાલે આપણે વિષય સિલેક્ટ કર્યા હતા ને કે ભાઈ મારે કોપામાં જાઓ, વાયરમેનમાં જાઓ, ઇલેક્ટ્રિશિયન કરવું, કે અનેક એવા ભાઈ ટ્રેડ હોય છે આઈટીઆઈની અંદર કે જેની અંદર તમે જાઓ અને તમારા સપના પૂરા કરો, મતલબ કે તમે એ ફિલ્ડની અંદર બાપ બની શકો છો મિત્રો. તો ચાલો આપણે આઈટીઆઈની અંદર હવે સમયગાળો જોઈએ. શું આવે છે મિત્રો? સમયગાળો કેટલા વર્ષનો હોય છે અને કેટલા સમયનો હોય છે, મતલબ કે કેટલા મહિનાનો હોય છે, એ જોવાનું છે આપણે બધાએ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો હવે આપણે જોવાના છે એનસીવીટી, મતલબ કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, એટલે કે આઈટીઆઈનું જે સર્ટિફિકેટ છે ને એ આ આવે છે ભાઈ આપણી અંદર, અને આખો દેશમાં માન્ય છે. તો તમે ભાઈ અહીંથી દુબઈ જાઓ કે ભારતની અંદર કોઈ બીજા રાજ્યમાં જાઓ, અહીંથી ચેન્નાઈમાં જાઓ કે ધોનીના શહેર રાંચીમાં જાઓ, આ બધામાં ભાઈ ગુજરાતની અંદર તમે અભ્યાસ કરીને આવીને સર્ટિફિકેટ હાલે છો ને, એટલે જાઓ તો મને લેતા જાજો વિડીયો બનાવવા માટે. શું કહો તમે બધા? તો ચાલો એનસીવીટી થઈ ગયું છે ને આપણે ભાઈ, આ ક્યારે આપણે મળે? પાસ થાય ત્યારે. જો તમે પાસ આવે તો જ ભાઈ આપવામાં આવે છે, બાકી ફેલ કરીને ઘરે મોકલી આપે છે તમને બધા. તો ચાલો આપણે આગળ જોઈએ. હવે એનસીવીટી અને એક બીજું આવે છે સ્ટેટનું હોય છે આ મિત્રો. તો ચાલો હવે બીજું જોઈએ છે આપણે સ્ટેટની અંદરનું સર્ટિફિકેટ, સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. આ મિત્રો આ સર્ટિફિકેટ છે ને એ આપણે ખાલી ગુજરાત માટેનું છે, અને આપણે ગુજરાત માટેનું છે. તમે ભાઈ ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લાની અંદર જાઓ અથવા તાલુકાની અંદર જાઓ ને, આ સર્ટિફિકેટ બધામાં ચાલે છે, ક્યાં બધા જગ્યાએ. એટલા માટે કહું છું મિત્રો, ભાઈ આઈટીઆઈમાં તમે અભ્યાસ કરતા હોય અથવા આઈટીઆઈમાં એડમિશન લઈ લીધું છે તો તૈયારી કરજો, અને આ સર્ટિફિકેટ તમે હાસિલ કરીને રહેજો મિત્રો. આઈટીઆઈના રહેજો અભ્યાસ કરતા હોય તો, બાકી ભાઈ કંઈ કામ નહીં જો અભ્યાસ ન કરતા હોય તો. આ સર્ટિફિકેટ તમારે ભાઈ અવશ્ય મેળવવું જોઈએ, કેમ કે આના કેટલા બધી ફાયદા છે. આપણે ફાયદા બનાવવા બેસીશ ને તો પાછો બીજો એક વિડીયો બનાવવા માટે મારે 2 દિવસ લાગી જાય છે. તો ચાલો મિત્રો આ એટલું યાદ કરી લો, અને તમે પછી સુવામાં ન સમજાણું હોય ને તો મને કહી શકો છો. તો હું ભાઈ એ ખોજી ગમે ત્યાંથી બુકમાંથી અથવા ગમે તે ગૂગલમાંથી ખંતારીને તમને ભાઈ પરફેક્ટ માહિતી આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ મિત્રો. અને હવે આપણે જોવાના છે આગળના વિડીયો સાથે HTML, મતલબ કે આપણે છે ને જે મિત્રો ફ્રી ફાયર રમતા હોય એની અંદર કોડ આવે છે, જેમ કે આપણે શું કહો આવો કોડ આવતો હોય છે, બી આમ કરે ને તો આપણે જે પછી ટેક્સ્ટ લખતા હોય ને, મારું નામ છે યાસીન હાજી મિત્રો, તમને ખબર ન હોય તો કહી દો, નવા એવા હોય યાસીન નામ છે ને મારું, અને પપ્પાનું નામ છે હાજી, યાસીન હાજી. આ બોલ્ડ કરીને આપણે લખીએ તો ઘાટ અક્ષર થાય છે. આનો હવે વિડીયો આવવાનો છે નેક્સ્ટ વીકમાં, મતલબ કે પરમ દિવસે આવી જશે. તો ચાલો આમાં કંઈ ના સમજાણું હોય તો મને કહી શકો છો તમે બધા. ચાલો તો રાખીએ આપણે બધા, બાય. મિત્રો તો જો આ કોર્સ છે ને ડીએમ મતલબ કે ડીઝલ મિકેનિક, આ એમડીનો અથવા ડીએમનો આ બંને છે ને, ડી મતલબ ડીઝલ થાય છે, સોરી મિત્રો, ડી મતલબ શું થાય છે? ડીઝલ, અને એ મતલબ થાય છે મિકેનિક. તો આની અંદર મિત્રો છે ને ડીઝલના જે પણ એન્જિન હોય ને, હવે તમને એ કહી દો, ડીઝલના એન્જિન મતલબ કે તમે
ટ્રક જોયો હોય તો એમાં ડીઝલનો યુઝ થાય છે, પછી મોટર આવતી પહેલાં. અત્યારે તો ભાઈ ઇલેક્ટ્રોનિકનો જમાનો હાલે છે, તમને ખબર જ હશે, ઇલેક્ટ્રિક વસ્તુઓ માર્કેટમાં આવી ગઈ છે, એટલે ભવિષ્યની અંદર ભાઈ ડીઝલનું કામ ઓછું થઈ જશે. મતલબ કે આની અંદર જે પણ ફિલ્ડમાં ગયા છે ને ભાઈ એને કામ ઓછું થઈ જાય છે અને પૈસા બધું આવશે, આવું કહેવાનો મારો મતલબ છે. તો ડીઝલના એન્જિન બનાવવાનું હોય છે. ઓ યાર મિત્રો રોકાજો. તો આની અંદર શું કામ હોય છે તો પહેલાં તો કહી દઉં છું કામ. ડીઝલ એન્જિન, ઓ સોરી મિત્રો, ડીઝલ એન્જિન બનાવવાનું હોય છે. ત્યારબાદ શું હોય છે ચાલો મને કહી દો, કોણ કહેશે? ઊભો થાય મશીન, ઊભો થા, ચાલ બોલ શું આવશે? વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. મેન્ટેનન્સ કરવાનું, મેન્ટેનન્સ, વેરી ગુડ ભાઈ. તો આની અંદર છે ને ડીઝલના એન્જિન હોય ને એ રિપેરિંગ કરવાના હોય છે, મેન્ટેનન્સ કરવાનું હોય છે. આવું બધી ક્યાં શીખવાડવામાં આવે છે? આઈટીઆઈની અંદર છે ને તમે ડીએમ મતલબ કે ડીઝલ મિકેનિકનો કોર્સ કરો ને ત્યાં તમને શીખવાડવામાં આવે છે મિત્રો. શું શીખવાડવામાં આવે છે? આ શીખવાડવામાં આવે છે, એટલે કે ડીઝલના જે એન્જિન હોય ને, એન્જિન કહો કે એન્જિન કહો મિત્રો, ડીઝલની અંદર જે પણ એન્જિનની અંદર ડીઝલનો યુઝ થતો હોય ને આપણે એવા એન્જિન રિપેર કરવાના બનાવવાના હોય છે. પછી ગાડી ફરવી, આ બધી વસ્તુ રિપેર કરવાનું ત્યાં શીખવાડે છે તમને ડીઝલ મિકેનિકની અંદર. તો ચાલો આપણે વિગતવાર માહિતી લઈએ છીએ તો આની લાયકાત શું છે અને કોણ ભાઈ આની અંદર જઈ શકે છે, બધું આગળ શીખવાના છે. રોકા જતા ભાઈ ગુણી નાખવા તો થોડી વાર સબર કરો. પાણી પી લો તમે બધા ભાઈ. હા યાર મિત્રો પડી જાય છે મને પાણી પી છે તો મિત્રો પાણી પી લો તમે. ફ્રેન્ડ્સ તો હવે આપણે જોવાના છે ભાઈ ડીઝલ મિકેનિકની અંદર એડમિશન કઈ રીતના પ્રોસેસ થાય છે આખી, એ આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો આઈટીઆઈનો આ ટ્રેડ છે ને ડીઝલ મિકેનિક કે મિકેનિકલ ડીઝલ કહો, આ બંને એક જ છે મિત્રો. તો જો સૌથી પહેલાં તો તમને કહી દઉં છું આનું એડમિશન પ્રોસેસ કઈ રીતના થાય છે. તમારી ઉંમર છે ને પહેલાં તો કહી દઉં છું 14 વર્ષ હોવી જોઈએ મિત્રો. એટલે કે તમે આગળ 12 વર્ષના હોય અને તમારે ભાઈ ડીઝલ મિકેનિકમાં જવું હોય તો તમે ન જઈ શકો છો, કેમ કે તમે તમારું ભવિષ્ય બનાવવા માટે સક્ષમ નથી, એટલા માટે મિત્રો. હવે આપણે જોઈએ છીએ તો લાયકાત શું હોય છે મિત્રો આની. તો આ તમે ભાઈ 10મું પાસ હોય ને એ જ આના માટે લાયક છે. 8મું પાસ વાળા આ ફિલ્ડમાં ન ચાલે મિત્રો. કેમ કે ભાઈ આ 10 ઉપર આ ભાઈ સરકાર કહે કે ભાઈ 10 ઉપર રાખવું છે, એટલા માટે ભાઈ જે પણ તમે લોકો 10મું પાસ કરીને અથવા તો 11મું કરશો અથવા તો આઈટીઆઈ કરશો, આ બંનેમાંથી તમે એક જ કરશો. તો ચાલો હવે 10મું પાસ થઈ ગયા પછી આઈટીઆઈની અંદર 14 વર્ષ થઈ જાય એટલે 10મું પાસ થઈ ગયા તમે, પછી હા ભાઈ એડમિશન ચાલો મળી ગયું છે. નામ તો તમને ખબર હશે ને ભાઈ, ડીઝલ મિકેનિક. મિકેનિક કેને કહેવાય એ તમને કહી દઉં છું મિત્રો. જો મિકેનિક મતલબ કે જો દવાખાને આપણે જઈએ અને અહીંયા કોણ હોય? ડૉક્ટર હોય છે. એવી રીતના છે ને મશીનનું ને જે બગડી ગયા હોય અને એમને એટલે આપણે શું કહેવાય દવાખાને મિત્રો આપણે જઈએ છીએ તો અહીંયા કોણ આપણે બધી કઈ કહેવાય તને આ તકલીફ છે, તને આ બીમારી છે, તો તું આ ખાઈ લે તો આ સારું થઈ જશે, એ ડૉક્ટર કહે છે. એવી રીતના મિત્રો મશીનની અંદર છે ને મિકેનિક આવે છે, મતલબ કે મશીનો છે. આ બધા આપણે ભણવાના છે ને આગળ આ મશીનનું આખું ભણવાના છે. એટલા માટે મિત્રો જોઈ લો આપણે મશીનનું જે પણ કાર્ય કરતા હોય ને એ મિકેનિકને બધું જ ખબર હોય છે. મતલબ કે એ ભાઈ જેમ ડૉક્ટર ભાઈ એટલો કલાકાર હોય છે ને એવી રીતના મિકેનિક એ ભાઈ બહુ ફિલ્ડમાં માસ્ટર હોય ને એને બધી ખ્યાલ હોય છે, જાણતો જોઈ છે કે ભાઈ આની અંદર છે ને આ જ તકલીફ હોય છે. જેમ કે 2 ટાયરની વચમાં એક એન્જિન આવે ને તો અહીંયા 2 ફિટ ના થાય, એ મિકેનિકને ખબર છે, મને ખબર છે, પણ હું મિકેનિક નથી મિત્રો. તો ચાલો આગળ જોઈએ આપણે બધા. તો સમય 1 વર્ષનો હોય છે મિત્રો. કોનો? ડીઝલ મિકેનિકનો ભાઈ સમયગાળો 1 વર્ષનો હોય છે. ત્યાર પછી આપણે કોર્સનું નામે જોઈ લીધું છે અને આપણે પાસ થઈ જાય આની એક્ઝામ લેવામાં આવે છે કે એમની આપણે સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર નથી દઈ દેતા. આ જોઈએ છે કે ભાઈ યાસીન હાજી બહુ મહેનત કરે છે અને એ ભાઈ એક્ઝામમાં સારા માર્ક લાવે છે, તો પછી તમને પ્રમાણપત્ર આપવામાં આવે. હા બોલે શું ફી? ભાઈ મારો એક મિત્ર કહે કે સાહેબ આપણે ડીઝલ મિકેનિક આઈટીઆઈની અંદર જો એડમિશન લઈએ તો એની ફી કેટલી હોય છે? કેમ કે આપણે બધી આવીએ છીએ ગામના, તો ગામના અમે થોડોક ભાઈ ફીની અંદર પ્રોબ્લેમ આવે છે, નથી અમે રહેતા સિટીની અંદર, તો અમને વધારે ઓલું હોય છે. તો રોકા ભાઈ તને એ કહી દઉં છું ભાઈ. જો મિત્રો તમે છે ને કારી તો જોજે ભાઈ, ધ્યાન રાખજે તું. તો મિત્રો આપણે છે ને સરકારી આઈટીઆઈની અંદર એડમિશન લઈએ ને તો ત્યાં ભાઈ અંદાજે ફી છે ને કંઈક 2000 થી 5000 સુધીની હોય છે ફી ભાઈ. એટલો ખર્ચો આવે છે. આપણે સરકારી આઈટીઆઈની વાત કરું છું અને ખાનગી આઈટીઆઈની અંદર છે ને 50,000 થી લઈને 70,000 સુધીનો ભાઈ તમને ખર્ચો આવે છે. આ તો ખાલી ભાઈ આની ફીની વાત કરું છું ને. પછી તો આની બુકો લેવાની હોય છે તમારે. પછી આપણે આઈટીઆઈ આપણી બાજુમાં તો હોય નહીં મિત્રો, એટલે જે મિત્રો ગામમાં રહેતા હોય ને કાયમી એ બધી પાસે સાધન હોય નહીં, એટલા માટે મિત્રો છે ને બધી કંઈ સાધન લઈને આવતા હોય, અને સાધન લઈને આવતા હોય તો ચાલો એક દિવસના 50 રૂપિયા થાય એ સાધન લઈને આવતા હોય. પેટ્રોલનું ખબર કેમ કે 10-20 કિમી જેટલું દૂરે જ હોય છે બધીને ભાઈ. સરકારી આઈટીઆઈ આજુબાજુના ગામમાં તો ન હોય ભાઈ, 10 ગામની અંદર એક સરકારી આઈટીઆઈ હોય છે, એટલે કે 50 રૂપિયા 1 લીટર, મતલબ કે
5 10 15 1500 રૂપિયાનું ભાઈ 15 ને 2 મહિનાના 3000 2 મહિનાના 3000 થાય 15 ને 15 30 4 મહિનાના 6000 રૂપિયા. મિત્રો તો જુઓ તમે બધા ભાઈ, એટલો ખર્ચો તો ખાલી સરકારી આઈટીઆઈમાં એડમિશનનો આવી જાય છે. મતલબ કે તમારે છે ને અહીંયા ભણવા જવું હોય કન્ફર્મ એડમિશન થઈ જાય એટલે 2000થી લઈને 5000 સુધીનો તમને ખર્ચો આવી જાય છે. અને સરકારી આઈટીઆઈની અંદર તમને ફી કેટલી મળે છે, મતલબ કે સહાય સ્કોલરશિપ આપણે કહીએ છીએ ને મિત્રો, એ 5000 રૂપિયા મળે છે. સોરી યાર, બોર્ડ પડી ગયો ને, માફ કરજો મિત્રો.